શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના ચૈત્ર સુધી 7મ દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોલની દક્ષિણાદે કોરે જગ્યાની માએ ચોકને વિશે ઉત્તરાદી મુખારે વિંદે પાટ ઉપર બિરાજમાન હતા. ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણી પોતી શ્વેત પાક ધરી રહ્યા હતા. ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી ને શ્વેત ધોતિયું પહેર્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને રાત 1:30 પોર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે, સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાર્તા કરવી છે. દયા છે ને, કોઈ પૂછ્યું છે? સર્વે સાંભળો એટલે કોણ સાંભળે? બાકી અહીંયા બેઠા તે સાંભળતા. આજ જેમ છે એમ શું કામ કેવી છે? એક એક શબ્દમાં મહારાજજી બોલ્યા એમાં કઈક અર્થ હોવો જોઈએ ને. આ સર્વે એટલે આ બધા બેઠા છે ને, અક્ષર પર્યંતના બધા સાંભળો. જે આગળ ઐશ્વર્યથી અવતારો થઈ ગયા છે એ સાંભળો. જેમ છે એમ વાત તો કહેવા વાળા એક જ છે. બધા જેમ છે એમ ન કહી શકે. તમારી સમજમાં અત્યાર સુધી આવ્યું છે કારણ કે ત્યાં સુધી તમને ખ્યાલ છે. અરે સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે અને આ સમયે તો આ સભાનું કર્યું પણ થાય છે. શું કામ? આ સભામાં હું બેઠો છું એટલે તમારા સંકલ્પ ચાલે છે. જી બાપાએ ઈશ્વર સાહેબ કીધું, તમને ખબર છે તમારી સામર્થ્યની? અહીં બેઠા છો પણ તમે સંકલ્પ કરો છો અને તમે જઈને ધામમાં મૂકી આવો છો. હમ સબ જાનતે એમ બોલ્યા હતા બાપા. રામાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ નો સંવાદ હતો. એવો ને એવો સંવાદ અબજી બાપા અને નિર્મલદાસ સ્વામી નથી હોતો. આ ભક્તિનો સંવાદ હતો. અબજી બાપાએ પૂછ્યું હતું નિર્મલદાસ સ્વામીને કે સ્વામી, કાંઈ સાધન ન કરે અલ્પ જેવો જીવ હોય એને સંકલ્પ માત્ર અક્ષરધામમાં મોકલી દેવા કોઈ હશે? એવી દયા. સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય આવા પ્રશ્ન ક્યાંય ન થાય. કોઈ કર્મમાં નાખી દે, કોઈ ત્યાગમાં નાખી દે, કોઈ વૈરાગમાં નાખી દે, કોઈ ભક્તિમાં નાખી દે. આ તો અલ્પ જેવો જીવ હોય જેને સાધન ન કર્યા હોય એ અલ્પ. અલ્પ તો બધા અલ્પ જ છે. કોઈ કઈક સાધન કરે છે, તપ કર્યા હોય, ત્યાગ કર્યા હોય, અલ્પ જેવો જીવ હોય અને સંકલ્પ માત્ર અષ્ટારોણ ભેદીને અક્ષરધામમાં પહોંચાડી દેવા કોઈ હશે? મૌન થઈ ગયા નિર્ગુણદાસ. આખા બે સંપ્રદાયમાં મોટા હો, વડતાલ દેશ ને અમદાવાદ દેશની અંદર એનો ડંકો વાગતો. બે આચાર્ય ને બે નારાજ ન કરે, વૃદ્ધ હતા. શાંત થઈ ગયા 5 મિનિટમાં અને પછી કે હા, હરિભક્તોમાં મારા સામે બેઠા છે એ અને ત્યાગીમાં તમારા સામે બેઠા છે. સંકલ્પ કરત મોકલું છે. ઓળખી ગયા હતા કે આ ગણબીના કપડા પહેર્યા છે, ગ્રસ્તાશ્રમમાં છે, પણ મુક્ત દશાને પામેલા છે. એમ મહારાજ કહે છે, આ સભાનું કર્યું પણ થાય, એવા બધાનું કર્યું થાય. અરે અને આ સમયે તો આ સભાનું કર્યું પણ થાય છે અને શ્રી નારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. ચોખામ ચોખી વાત કરી. એમ નથી કહેતા કે અમારું જ કર્યું થાય છે. તો પાછા શિક્ષાપત્રીનો શ્લોક બતાડે. મહારાજ તમે તો લખ્યું છે સ્વમુખે કરીને વખાણ ન કરો. અરે ડાયા, એ તારા માટે લખી શિક્ષાપત્રી. 212 નો જમેલો કરો તારા માટે, પોતા માટે નથી કર્યો. આ લખાવી દે તમે. પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. આ બધા અણદુભા માટે થઈને મહારાજે બધું આ કર્યું છે. 20-25 અણદુભાને પકડી ચડાવી દીધા ને પેલા. કાંઈ નથી, પેલા એ આવતા હોય બોલવા જ મંડી જવું જોઈએ આપણે. વાહ રે વાહ, ઉમાંથી આવે ઓહો આવો 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 પધારો પધારો. તો ચૂપ રે કઈ. એ તો હણા ચડશે ઝાડ ઉપર ને પડશે પાછા ગણપાત.
આપણે પહેલેથી જ વખાણ કરે દાખલો વાંધો તો કાંઈ વાંધો નહીં. આવો ભેગા આવો 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 આવો. એક બાપુ હતો, ઓલા બધાને હારે હોય ને ઓલા વહાયતા બધા વખાણ કરવા વાળા. પછી તો અમે અહીંયાથી ને ઘોડીએ ત્યારે કે વાહ 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 કે પણ આ બોલવા તો દો, આખું પતા પછી વાહ વાહ કરજો. ઓલા ચૂપ થઈ ગયો, ભલે બાપુ ભલે. પછી ઓલા વાત કરી નાખ્યા હેઠકો. ઓલા ને હજી પૂરી નહીં થઈ બેઠા રે કે હવે કરો વાહ વાહ. બધા એમાં અટકાવવા જોઈને વાહ વાહ કરવા જોઈ. આવા બધાની વચની અંદર સ્વામિનારાયણ ગોતવાના છે. ક્યાં ગોતવું? It's a dark room to find a black cat which is not there. આ સમાજની અંદરથી સ્વામિનારાયણ સ્વરૂપ ગોતવાનું અઘરું છે. એટલે ચાંદલા પ્રદક્ષિણા માળા ગુમથી બધું સહેલું છે અને ગોતવા અઘરા છે. ચારે કોર અણદું 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 છે. એ ધ્યાન છે ને એનું તો ધ્યાન હશે ને. આપણે અબૂત છે એનું તો લક્ષ્ય છે ને. જેમ આપણું એમાં લક્ષ્ય કાઢીએ છે એ આપણો ઉપર લક્ષ્ય રાખીને બેઠા છે કે હારાને કેદી આને છોડાવવું. અરે હરે શ્રી થઈ ગયો. આરતી કેટલા વાગે? થોડા તો થઈ ગયા. બે લીટી વાંચી લે. ચમન ને પૂછીને કરવાનું છે. ચમન શું કીધું? શું કીધું? ચમન બોલ્યા ને તમે 6:30 થઈ ગયા. ચમન સમજો. ચાલો તો બંધ કરીએ. કાલે વાત. આપણે ક્યાં વાત છે? સયાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વધરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 4/10/99 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલ્યો યજ્ઞાય મોટા ધામચાર્યા ગર્ભવે વેદે અંતર ધ્યાન થયા લીલા હરિનમ સંશે કુમાઓ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી શ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિણી શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે, સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. એટલા માટે ભજવાનું નથી હોતો. આ તો જેને એમ છે કે આ કેમ છે, કેમ છે, આવું કેમ, એને કે ભાઈ બધું એનું કરેલું છે. જેને આમાં મોટાઈ લાગતી હોય એના માટે, અક્ષરની મોટાઈ લાગતી હોય કેવું બધું કરી સારું ચિત્રકારોને લાગે કે મારા જેવું કોણ છે, વેપારીઓ એ બધા માટે એમાં એની ઈચ્છા છે. કર્મફળ પ્રદાતા નહીં. ભગવાનને ભજવાયથી બીજી વાત મોટી નથી. કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે. અને આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. અને શ્રી નરનારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. તે લ્યો કહીએ છે, જેવો અમે મનમાં ગાઢ કરીએ છીએ તેવો આ જગતને વિશે પર્વતે છે. ઘાટ નહીં, મહારાજ બીમાર પડ્યા, બધા શોખ બોલાઈ ગયો. કારણ કે સેન્ટ્રલ પોઈન્ટ એ હતા, એને માઇક દેહમાં મંદવાળ ગ્રહણ કર્યો તો એ બધે રોગચાળો ફાટી ગયો. ન્યુક્લિયસ છે સેન્ટ્રલ પોઈન્ટ. અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું. જે આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનું રાજ જાઓ તો તેનું જાય છે. પાછલું આપણા માટે વિચાર્યું છે રાજભાઈ, આવું નથી વિચાર્યું. આપણે કઈ આપણું કઈ વાંક નથી, એનું કર્યું થાય છે.
અને રાહ જાઓ તો નથી વિચારતા, પાછલું આપણા માટે વિચારે ખાનું રાહ જાઓ તો ગયું. એ જ્યાં સુધી વિચારે ત્યાં સુધી આવે નહીં, એનો સંકલ્પ બંધ કરવો. એ થોડીક વાર વિચારીને બોલ્યા તો આપણે વિચારીને વિચારવું જ જોઈએ ને કે શું કામ એને ઉપર નકાવું જોઈ દેવું. પોતે જ કહે છે ભાઈ જે કર્યું છે થાય છે તો વાત પતી ગઈ. વાય એફર્ટ્સ ગયું, એને વિચાર કર્યો છે ગયું. અરે અને ધારીએ જે આ પડે આટલો વરસાદ અહીં થવો તો ત્યાં જરૂર થાય છે અને અહીં ન થવો તો ત્યાં નથી થતો. નથી થતું, એને જ કેવું જોઈએ ને. આ બધા ધૂન કરે છે. 5-7 વર્ષ પહેલા ગુરુકુળમાં ધૂન થઈ હતી. શેના માટે કરી છે ધૂન? અખંડ ધૂન. શેના માટે? વરસાદ પડવામાં. હવે એને કહી દેવું જોઈએ ને સીધું બધા ભેગા થઈ. થાકી ગયા ધૂન કરીને એક છાંટો ન પડ્યો. એને કરતા કોઈ એવું બળ્યું હોય એને કેવું જોઈએ મહારાજને કહી દો કામ કરે પડે. કાર્ય તો વરસાદ થાય, બધું એનું ભાઈ થાય છે. આખી કુદરતની રચના એને કરી છે. અરે અને વળી ધારીએ જે એને ધન પ્રાપ્ત થવો તો તે થાય છે અને આને ન થવો તો તેને થતું જ નથી. પાછળમાં આવી જાય છે આપણે બધામાં હરીશ. ચતુરાઈ બધી નીકળી જાય છે. હોશિયારી કઈ બુદ્ધિ તો બનાવી દીધી છે. પાછલું એને વિચારી રાખ્યું છે આપણા માટે. કઈક એનું કારણ હશે ને. શું કારણ છે આપણા માટે આવું વિચાર ધારીએ કે આને ધન પ્રાપ્ત ન થતું એવું તારું શું કામ પણ કઈક કારણ હોવું જોઈએ ને. કારણ વગર તો કઈ વિચાર નહીં. આપણે કઈ ચીજ કારણ વગર નથી કરતા. જમવા બેસીએ છીએ એનું કારણ છે ભૂખ લાગી છે. ઊંઘી જાય છે એનું કારણ છે કે નીંદર આવે છે. તો આપણે બધા બધું કારણ માટે કરીએ છીએ. એને કઈ કારણ નથી આવું કરવાનું. આ જ રિલિજન છે, આ જ ફિલોસોફી છે. શું કામ કોકનું આમ ધારે ને કોકનું આમ ધારે? સમદ્રષ્ટિ એ નામ તિહારો. સમદ્રષ્ટિ છે બધા ઉપર. એવું કઈ નથી સમદ્રષ્ટિ. છે દાસભાઈ સમદ્રષ્ટિ? હે ભગવાનના ભક્તોનો પણ ભક્તને નબળા કરી નાખે છે ને. ભક્તને ક્યાં એ કહે છે કે ભાઈ ભક્ત હોય એને કે ધન નથી તો નથી. એનો વિરોધ થાય ને નથી એવું. કારણ શું? આપણે ક્યાં અપક થોડા થઈ? રોજ આવી જાય છે 3:30-4 નીકળીને 5 બેસે 7 આછા ઘરે પહોંચી 5 કરાય. નોકરી કરતા એમાં આવીએ છીએ ધન દેતા જ નથી. વાય કઈ કારણ હોવું જોઈએ ને. ચૂપચાપ બેઠા રહે તો કોઈ જડે નહીં. હલો અને આને કાલે વિચાર રાખજો. કાલે કહેજો. આજ કાલે કહેજો. કારણ હોવું જોઈએ ને કઈ. તમને કહો અમને જેટલું ખબર ના આવે ને. મને શું ખબર કર્યું છે એને હું ક્યાં જ કહું. હું કહું કે આવું શું કામ કીધું? મેં કઈ આવો વિચાર નથી કર્યો. અરે અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ના આવો તો તેને દીકરો આવતો જ નથી. અને આને રોગ થવો તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થવો તો તેને રોગ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાધિક પ્રાપ્ત થાય છે ને કાંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે, તો એનું તો એમ છે જ એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વ ક્રિયાને વિશે કાંઈ નથી બચતા. એના પાછળ અઢળક ધન છે. દાઉદ ઇબ્રાહિમ શું ભગવાન ભજન થયો જ પૈસા વાળો. ઓલા બધા ક્રિમિનલ્સ છે, માફિયા વાળા, બધા કઈ ભક્તિ કરે છે, રોજ મંદિરે જાય છે, નિયમ છે એ લોકો નિયમ વાળા રહી ગયા. એકે નિયમ નથી. રોલેક્સ શું લીધા? રોલેક્સ લીધી. કેટલાની? 9 લાખ. ઘડિયાળ 9 લાખ ની લીધી. એક જોડો છે અમારા સીસીઆઈ રોલેક્સ ની કઈ ગોલ્ડ ની છે, નવી નીકળી છે. બતાડી દઉં કેટલાની? 9 લાખ.
માખી ઉડે એવું નથી બતાવતું. હેપી છે રોલેક્સ. આવું શું કામ જાણતા હશે? એનું કેમ છે એ વાત છે. એનું કેમ છે એ પૂછીએ ને પછી એનું કેમ છે. ત્યારે તમે કહેશો હા એ જ બરોબર. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કાંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે, તો એનું તો એમ છે જે એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વક્રિયાને વિશે બરકત થતી નથી. કંઈક ઓછા બજાય છે ઓછી છે. પછી ઓનું કમ્પેરિઝન ન લેવાય. જો આટલા વાક્યમાં વિશ્વાસ હોય તો પછી ઓનું કમ્પેરિઝન ન કરે. કાંઈ નથી ભજતો નહીં આવે એ તો ઈર્ષા થઈ. આપણને કંઈક કસર હોય આવે તો કસર આજની છે, અનંત જન્મની કસર હોય એનું ફળ દેતા હોય. આપણે તો આ જન્મનું યાદ છે ને એ જેટલું યાદ છે એટલું યાદ છે, બાકી ભૂલી ગયા એ ભૂલી ગયા. એટલાય જન્મ મહારાજ ક્યાં જીવ ઇન્દ્ર પણ થઈ ગયો છે ત્યારે સાચવી નહીં થઈ ગયો હોય ને. હવે આ જીવ કેટલી વાર ઇન્દ્ર થયો હશે. 84 લાખ યોનિમાંથી વટાવતા વટાવતા દેવલોક સુધી પહોંચી ગયો. એ સાચવી નહીં શક્યો વૈભવ ઇન્દ્રનું. પાછો જીવનો જીવ. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે. જે સુરીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાટે કરીને ટાળતા હશે. એટલે આશરો દે છે મહારાજ, તમે આથી વધુ દુઃખી થવાના છો તો મારું ભજન કરો છો, મને યાદ કરો છો. કારણ કે કર્મ છે એ તો ભોગવવા જ પડે. એવા કર્યા હોય કર્મ આપણે યાદ ન હોય. ઘણા દાદી દીધા હોય, કોઈ મારી નાખ્યા હોય, ધન લૂંટી લીધું હોય, કોઈ કેટલાય જન્મ થયા એમાં કર્યું હોય કઈ. આ વખતે ભગવાનના ભગત થયા તો ભગવાન પછી એને ચોખ્ખો કરવા માટે આવી રીતે કરે. પણ મમત્વ છે જીવને, મારું તારું છે એટલે પછી દુઃખી રહ્યા કરે. તો જ્યાં સુધી દેહ પોતાનું માને ત્યાં સુધી મારું તારું રહેવાનું. દયા શક્તિ વાળાને વૈરાગ ન થાય. ક્યાં થઈ શકે દયા શક્તિ નથી ખાતું ઘી, કાંઈ નહીં ભાઈ, કડક નથી ખાતું એ જ કાંઈ નહીં. એવું કરી શકે. ઘી ભાવે ને એવું ન થઈ શકે, કડક ભાવે ને એવું ન થઈ શકે. ત્યાગ કરી શકે. આપણે આવ્યા તો બેઠા છે ત્યાગ કરી શકે. ચકચકાટ છે, લાલચોળ છે, કાંઈ છે ચિંતા એ ભોગવે છે. કોઈ દુબળા જોયા છે? સાધુ દુબળા છે, ધ્યાન કરવા બેઠા છે, સ્થિર રાખીને મહારાજની મૂર્તિ પાસે બેસી રહ્યા છે. આપણે દોડી દોડી રહ્યા છે. કેમ ભોગવે ત્યાગ છે એટલો બાહ્ય ત્યાગ. તો એ લોકોને શાંતિ ન હોય, ચાટ. ભગવાનનું સ્વરૂપ જે ઓળખે ને તો શાંતિ હોય, ઉચાટે રહિત હોય. જે કઈ ઘટના બનતી હોય એમાં સંભાવે જોતા હોય, ક્યાં કરતા હોય. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીછીની પીડા થતી હોય તો અમને 1000 ગણી થાઓ, પણ તે પીડાથી એ આપણા કરતા કેટલા દુઃખી હશે જો સત્સંગી સાચા હોય તો. એક વીછીની પીડામાં 1000 ગણી પોતે માંગે. બહુ દુઃખી ન રહેવું, મારા દુઃખી થઈ જાય. એવા સત્સંગી હોય તો
સંભાવ રાખો. એટલા દયાળુ છે, આ બધા દ્રષ્ટાંત દેવા પડે છે. દુઃખ નહીં થતું હોય. સત્યનારાયણ સ્વામી ઉપર મહારાજે ગુસ્સો કર્યો, કાઢી મૂક્યા. તો પહેલે જઈને બેઠા રહ્યા. સત્યનારાયણ સ્વામીને તો મહારાજનો વિયોગ થાય ને ખીજાણે એમાં પહેલા પહોંચ્યા, પથ્થર ઉપર બેસી ગયા, મૂર્છા આવી ગઈ, ભાન ન રહ્યું દેહનું. અહીં મહારાજ બેઠા હતા, ઘડી ઘડીએ પાણી માંગ્યા કરે, પાણી લાવો. થોડી વાર થઈને પાછી પાણી લાવો. 5-7 અબકોરા પાણી પી ગયા તો તરસ પીજે નહીં. મોટી બ્રહ્મચારી ક્યાં શું થયું તમને? એટલું પાણી પીશો? એટલે હું પાયા પેલા થઈ તરફ ચૂકે ને મારી સચિદાનંદને જો કે ક્યાંક હશે ગોતિયા ગોતા તો ત્યાં પડાતા કાળી શિલા ઉપર પેલા તપી ગયા હતા. જગાડીને કીધું લ્યો મહારાજે જળ મોકલી. કીધું ક્યાં તરફ છે. આવું જેને પક્ષ આપે ઐક્ય છે પોતાના પક્ષને દુઃખી કરે ભૂલી ગયા. ધારીને ધન થાવ, ધારીને ન થાવ, ધારીને દીકરો થાવ, ધારીને ન થાવ તો ન થાય. આ એનું સર્વસ્વપણું, સર્વજ્ઞપણું, સર્વ કરતાપણું જણાવવા બોલ્યા છે. એની ઈચ્છા ન હોય. એની ઈચ્છા હોય તો અક્ષરધામમાં શું કામ આવે? મોક્ષ કરવા. આજે હાથમાં લખ્યું છે ને, શું લખ્યું છે? સર્વજીવિતા જીવ માત્રનું હિત ઈચ્છનાર. એ કોઈ આવું થાય વિચાર કરીને બોલ્યા કે અમારું ધાયરું થાય છે, આ સભાનું ધાયરું થાય છે, અને નરનાળના પ્રતાપે કરીને અમારું ધાયરું પણ થાય છે. આ તો દેહરૂપ કોઈ માની બેઠા હોય એને સમજાવવા બોલ્યા હોય. આજે 200 વર્ષે ડાઉટ ન લેવાય. એટલે જ મેં કીધું કાલ કહેજો. આજ ન કહ્યું કાંઈ નહીં. ને મનમાં સંકલ્પ એ બધા કેવા બે ન જાવ. એકલા એકલા કઈ એના કરતા સભામાં કઈ તો 100 ગણું પુન મળે. બેઠા બેઠા પ્રાયશ્ચિત કર્યા કરે જિંદગી આખી. એના કરતા સભામાં હાથ જોડીને મહારાજને કહી મહારાજ આ ભૂલ થઈ છે તો ત્યારે ત્યારે માફ થાય. દે છે થાય ભૂલ, શું કરીએ? અમે કઈ બોલતા જ નથી. બોલવાનું મારે જ હોય છે. સાધુઓને કઈક કહેવાનું, કોલા કહેવાનું, બધું મારે કહેવાનું, ડોબાને બધું મારે કહેવાનું. માફી માંગી લઈશ મહારાજને કે ભાઈ કોક કદાચ ખોટી દેવાય ગયું ગાળ બાળ તો માફ કરજો, તમારો મહિમા કહેવામાં બોલાઈ જાય. બાકી અમને કઈ એના દુશ્મન આપણા શું સગા છે કઈ છે? બેઠા છે ને બિચારા શાંતિ, છતાં અત્યારે બોલાઈ ગયું. દાડા બેઠા જ ને, કોઈ દી આવતા જ નથી. કઈ ધ્યાન કરીને બેઠા હોય કે મહારાજની મૂર્તિ સામે બેઠા રહ્યા હોય, 5-7 જણા છે, કોઈ દેખાતા જ નથી. ત્યાગી આમાં કઈ આપણે કઈ નડે છે? બેઠા રહ્યા બિચારા. તો મહારાજનો મહિમા કહેવામાં ત્યાગ શું એ કહેવામાં આવું કહેવાય જાય. માફી માગી લેવાની. તમારી બધાની માફી માગેલું ભાઈ. કોઈક વાર ડોબાવા બોલાય ખરાબ નહીં લગાડવાનું. એટલે હું ઇન્ક્લુડ મારી જાતને પેલા કરું છું કે ડોબો મૂળ હું છું. હું કામ 3:30-4 નીકળીને આવ્યો અહીં? ડોબો તો ત્યાં જ આવ્યો ને પડ્યા હતા આરામથી. એટલે આ બધા જે દેહધારીના સ્વભાવ છે કે આમ કેમ એને આશ્વાસન દેવા મહારાજ બોલ્યા છે. ધાયરું અમારું થાય છે પણ મૂળ તો આપણે આપણા કર્મ જ ભોગવીએ છીએ. ભગવાનનું ભક્ત થાય અને ભગવાન સુળીંદર દો કાંટે કાઢી નાખે, પણ કાંટો તો વગાડે તો ખબર પડે કે આ દુઃખથી ઓલું નીકળી જાય. પાતક લાગ્યા હોય કાઢવા માટે થોડુંક દુઃખ દે પણ મૂંઝાવાય નહીં. મહારાજ જેમ જેમ કસણી કરે, જેમ જેમ કસોટી કરે એમ એની પ્રસન્નતા જલ્દી થાય, નહીં તો ન થાય. એર કન્ડિશનમાં
મોટા બિછાના ઉપર સૂતો હોય ને દેહ પડી જાય, એને સ્વામિનારાયણ કેળવા એવું બને નહીં. ને આપણે મહિમા જાણ્યો હોય અને કંગાળ સ્થિતિમાં દેહ મૂકીએ પણ કોણ આવે કેળવા? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એનું સુખ શું છે, કઈ સ્થિતિ છે, આ વિચાર કરીએ કે આ સમજતા હોય તો એમ લાગે કે આ કાંઈ દુઃખ નથી. અરે અને અમે તેમ જાણીએ છીએ કે સત્સંગીને તો એક વીછીની પીડા થતી હોય તો અમને 1000 ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહી જ એટલે અમે ધારીએ કે કોઈ ગરીબ થાય, કોઈ રાજા થાય, કોઈ રંગ થાય, એનો ભક્ત હોય, અને દરિદ્ર થાય તો મહારાજની દરિદ્રતા છે ને એને શું કર્યું? ભિક્ષા માગી. તો હા બધું કરવાવાળો ભિક્ષા શું કામ માગે? નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ઘરે ઘરે ભિક્ષા માગી, ઉઘાડે પગે ફર્યા છે, કે ઋતુનું રક્ષણ નથી માગ્યું. બધાને જંગલમાં રહેવું પડે તેને બદલે એને 7 વર્ષ જંગલમાં પોતે રહી આવ્યા હતા. આપણે બધા અત્યારે ઓનરશીપ ફ્લેટમાં રહી જઈએ એટલે બધાને દુઃખ લઈ લીધું. આ મહિનામાં નથી આવતું તો મહિનામાં તો આવે, તને રૂબરૂ આવીને કહી જાય તો ત્યારે કહે તમે કહેનાર કોણ? સ્વભાવ જ અવળા છે. અંદર માઇક બુદ્ધિ હોય ત્યાં સુધી આ સમજે નહીં. હું તમને ભગવાન કહું છું તો તમારી ફરજ છે એટલું કરવાની. એટલા માટે ભગવાન કહે છો ન કહ્યું. એના સિવાય કોઈ બીજું હોય એને કહ્યું. તમને જેમાં શ્રદ્ધા હોય તો શ્રદ્ધા છે જ નહીં તો પછી વાત પતી ગઈ. એનું ડોન્ટ હેવ ટુ ઇન્ડલ્જિંગ. 6 અબજની વસ્તી છે જગતમાં, બધા માને જ ભગવાન હાયલા કરે છે એનું. આ તો આમ કરતા 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 6 અબજમાંથી અમુક ચડાયેલા, અમુક કર્યા, અમુક કર્મ બંધનને વશ થઈને સત્સંગમાં આવ્યા. આપણે એની મોટાઈ લાગતી છે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ શ્રોતા ભક્તિ કરીએ છીએ ત્યાં સુધી આવી શંકાઓ રહી જાય. પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખ્યા રહો એમ અમે રામાનંદ સ્વામી આગળ માંગ્યું છે. માટે અમારી તો નજર એવી છે કે સર્વનું સારું થાઓ. સારું થાવ. સારું કરે છે એમાં આપણે શંકા કરીએ. સારું એટલે જીવન મરણથી આ માયાના ત્રાસથી રહિત થઈ જાય, એકદમ સ્વતંત્ર થઈ જાય, મોક્ષ થઈ જાય, એ સારું. આ લોકનું જ બધું ઈચ્છા કરીએ સારું ન હોય તો ન કરે. અડવાત એ છે માં છોકરાને વાટ પકડીએ દીવાની, એનાથી નવાઈ લાગે શું છે આમ ક્યાં કરે પકડવા જાય, ઓઢવા ન દે કારણ કે દાદી જાય પોટલા પડે. જે કઈ આપણા હિતમાં ન હોય એ મહારાજ ન કરે તો કમ્પ્લેન. સહન એટલે કરે છે કે માં છે. ગાડી મોટી શીખ્યું ભાઈ રાવ ભાડો સણ છે એ થોડું તમને દડાવશે. માં હશે ગમે તેવો ગુનો કર્યો હશે કે હશે ચાલો હવે ન કરતા. પરમાનંદ સ્વામી ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારી, બેટાને તે બોલાવો ઉગુણિયા વિચારી. એટલે પોતાના ઉગુણ લીધા. શું કામ? શું અવગુણ આવ્યો કે ખાલી એને એની માતાનું રુદન જોઈને દુઃખ થઈ ગયું. આમ તો ત્યાગી થઈ ગયા હતા. ખાણગાંવ એના માતા પિતા અને 2 બહેનો આવ્યા ગઢડા. તમે અમારા છોકરાને સાચું કરી નાખ્યો, પાછો મોકલો, અમારો આધાર છે.
અમારો આશરો એ છે અમે કેના ઉપર એટલા માટે અમે એને ભણાવ્યો હતો. અમારે તે 14 વર્ષ આગળ રહ્યો. અમને આશા હતી કે આવીને હવે અમારું પાક અમારે આ ઉંમરમાં કોણ કરે, અમારો એક જ દીકરો છે. મામો આવ્યો, જે શાળા થવાના હતા એ આવ્યા હતા, શિશુર પક્ષના આવ્યા હતા, કોઈ કાંઈ નથી આવ્યું. હયા ફાટ રુદન કરવા માંડ્યું ત્યારે દુઃખ થયું. ત્યાગીએ પૂર્વાશ્રમનું કાંઈ યાદ ન કરાય. સાધુ દીક્ષા લીધી, સંન્યાસ દીક્ષા લીધી, પછી આ મારો બાપ છે ને આ માં નીકળી જાય, ભગવાન જ બધું હોય. પણ બ્રહ્માંડ સામે દુઃખ થયું કે આ બિચારાનો વાંક શું કે ભલે મને આ જ્ઞાન થઈ ગયું છે કે સ્વામિનારાયણ ભગવાન છે, એ લોકો નથી થયું એનો શું વાંક કે એનો તો આધાર છે. અને કદાચ ચાલો એનું ભરણ પોષણ ન કરતો પણ એનો દીકરો તો શું. મહારાજે કહી દીધું જાઓ તમારે જવું હોય. ધર્મોની તમારે જવું જ દેશું તો તમારા બાપા મારે કઈ તમને પરાણી નથી રાખવા. આવું બધું દ્વિધામાં રુદન આવી ગયું. શું બોલ્યા મહારાજ, બીજું તો કઈ નહીં પણ મારી માનું આ એક વાત ઉદન સર નથી કરતું. મહારાજ કે આજથી હું તમારી માં છું. વિચાર કરો, આ માં થવું એટલે દુઃખ લઈ લેવા. મને જેટલું દુઃખ છે એ આજ હું લઈ લઉં. આજથી હું તમારી માં. સંન્યાસીઓએ આવું વિચારાય નહીં. માયા મૂકી એટલે મૂકો એ જ ત્યાગ કહેવાય. ને આના પછી એમ નહીં કે આને મોટો ત્યાગ કર્યો છે અને 10 રતલ સોનું કાઢી નાખ્યું, પંચકેસી ઘોડા આપી દીધા છે, આટલા મોટા સતાવદાની યજ્ઞ જીતનાર મારા પાસે શિષ્ય છે, એ કાંઈ નહીં. દર્શન દેવા બંધ હાથ છે ને આની. આવું કર્યું છે કાંઈ આપણે એને? છતાં આપણે પૂછીએ કેમ આમ કરો તો દુઃખ કેમ થયું છે? અમે ધારીએ ને પૈસા આવે ને અમે ધારીએ ને ના આવે તો ના આવે. આવું શું કામ ધારો? તું કોણ પૂછવા? તારા 84 લાખના જો કરમ, તો અત્યારે જે કરે છે ઓછામાં ઓછી સજા છે, ટૂંકમાં પતાવે છે, છોડીનું કાંટે કાઢે. પ્રાર્થના કરી બ્રહ્માંડ સામે. આખી સભામાં મારા કયું હાથ છે હું તમારી છું એટલે કીધું. ફરી સભામાં ભૂધરજી તમે માળી થયા છો મારી રો, બેટાને એ તે બોલાવો અવગુણી આવી સારી, જેવો તેવો પણ પુત્ર તમારો અણસમજવું અવિચારી રે. ક્યાં વાત હે. આ જે બુદ્ધિશાળીઓ એને જ પોતાના વિચાર સમજવું પડવું લાગે. ચૌધરી થવામાં માલ નથી. કેટલાય જન્મ ચૌધરી થયા છે, કેટલાય જન્મ હોશિયારી કરી છે. આ જન્મે મોકો છે, મૂકી દે મહારાજ. ભોગ છે, નંદ છે, ડોબા છે, તમારા છે, કાંઈ નહીં. મારું એવું માનવું છે કે હવે ડાયો સામાન્ય ડોબા આવે મૂક ને આ ખીચડી યાર. તું કોણ માનવા વાળો? શું માનસ? મારી વાત સાંભળ. તું બોલ જ શું કામ? તારી પેલા વાત સાંભળવાની વાત પછી તું બોલવું બંધ કર. આટલા હદ સુધીના આ લોકો અજ્ઞાન છે કેવા વાળા બોલવા, ઇન્ક્લુડિંગ મી. અત્યારે બોલ બોલ કરું છું, ન બોલું તો હાલે. પણ વોટ ઇઝ યોર ઓપિનિયન when you have no authority, no power? What is the good of your opinion? તમારું મંતવ્ય શું છે? અરે મંતવ્ય મુક. Who are you? આ વિચાર કરીએ, એક દિવસમાં ખબર પડી જાય આપણે કાંઈ નથી. આમાં તો કોઈને કહેવાનું નથી. 4 જણા પાસે કાંઈ માફી નથી માંગવાની, કાંઈ પ્રાયશ્ચિત નથી. એક દિવસ વિચાર કરો હું કોણ છું. આ ના આ ના આ ના કોણ છું? ગોતો, ગો ડિગિટ ડિગિટ. ત્યારે ખબર પડી જાય કે કાંઈ નથી. પછી આ બધા સંકલ્પ બંધ થઈ જાય. મને આમ કેમ આ બધા સુખી છે, મને કોઈ સુખી નથી, વિનાયક છે. છૂટા વધુ દુઃખી હોય તો તેને આશરાનું બળ છે, નિરાશ છે.
ચોર્યા વાળા શું કોકનો આગલા જન્મમાં, આ જન્મમાં મહારાજ લઈ ગયા. અને આવી સ્થિતિમાં જ કોક વાર મોટા પુરુષની ઓળખાણ થાય, નહીં તો યોગ જ ન થાય. દુઃખી થાય એટલે કે હાલો કોકનું આશીર્વાદ બાશીર્વાદ એમ કરતા કરતા જવા માંડે, યોગ થઈ જાય. મૂળ મહારાજે યોગ કરવા માટે લીધું તો આપણે એને એમ કે આ મહારાજ હેરાન કરી નાખ્યા. અરે હેરાન ન કર્યા તો એવો લચો પચો રહે, તેમાં નીકળત જ નહીં. આવાનું મહારાજ ચૂડીનું દર્દ કાંઠે નથી કાઢતા. શું હતું એવી નસીરાવ કેવો બાદશાહ હતો, 5 વર્ષ માટે થઈ. શું દશા થઈ? કઈ કાયમ છે ને એમ છે. 10 ડગલા હાલી નથી શકતો ધીરુભાઈ અંબાણી. હાથ આમ ફોન નથી લઈ શકતો. આપણે વિચાર થઈ જાય ભલે એવું હાથ ના હાલે કઈ નથી, ધીરુભાઈ અંબાણી પૈસો આવી જાય ચાલશે. એને પૂછી આવો, દુનિયા આખીમાં દાન દેતો ફરે છે, બધે નામ રાખો, ફળ હોસ્પિટલ કરો, 68 કરોડની આ હોસ્પિટલ લઈ લીધી હરકિશનદાસ. વાય કોઈને શાંતિ નથી. આ ઓછું છે એના પાસે, નવા નવા પ્રોજેક્ટ કર્યા જ કરે તો શાંતિ દેતા નથી. ને કેના માટે જોડી જાય છે? અરે લઈ જવાનું. આમાં ત્યાગ ને વૈરાગ ને સમજણની વાત નથી. જીવ માત્ર ને આવા મોકા મળ્યા હશે. આખી લંકા સોનાની હતી, એકનો રાવણ જ પૈસા વાળો હતો. બધા સમૃદ્ધ હશે તો સોનાની કહેવાય. સોનાની હતી સમૃદ્ધિ. કૃષ્ણની દ્વારકા આખી સોનાની, એકલા કૃષ્ણ પાસે જ પૈસા હતા. એવો શું હતો? કોઈ મોટો વેપારી હતો કૃષ્ણ? પ્લાનિંગ માંથી બધા બધા સુખી હતા. બીજો જન્મ ન થયો કોઈ ભોગવા, ડૂબી ગયું આખું. એના જ વંશમાં કુળમાં તમારું કોઈ કયું નતું માનતું, કોઈ માન્યું એનું. હા, એ તો ભગવાન એનો બાપ, ભગવાન એનો કુટુંબી, ભગવાન એનો કાકો, ભગવાન એનો આ બધું, એનું કોઈ ન માન્યું. વોટ ઇઝ ધેટ? શૃંખલાપણું શું છે? ને આ બધું છે એ માયાનું જ છે. ને માયા તો ત્રિગુણાત્મક છે, અને માયાથી ઉપર જે છે ત્યાં તો એ માયા વાળા જઈ નથી શકતા. બધું અહીંનું અહીં વધ્યું તો અહીં ઘટ્યું, અહીં ઘટ્યું તો અહીં વધ્યું, એવી રીતનું છે. પણ માયાથી પર એ તો આ બધું મૂકી દે, જ્ઞાન થાય એ જઈ શકે છે ગુણાતીત. તો ભગવાનનું સુખ ગુણાતીત છે. આ લોકનું છે એમાં આણ વૃદ્ધિ થયા કરે છે. એમાં એ સામર્થ્ય એની છે એટલા પૂરતા બોલ્યા. બાકી એને વાય ડઝ હી કેર તમે કમાવો કે ન કમાવો, તમે નુકસાન કરો, એમાં એ રાજી શું કામ થાય? નોખા પર્સપેક્ટિવથી ભગવાનને જોવાના. અને એક દિવસ કહી દેજો મારે આજ કાંઈ નથી કહેવું, રાત થઈ જાય, મારા તરફથી કાંઈ આજ ફરમાઈશ નથી. તો બધા જુમલી કલૈયામાં જ બેઠા છે. ક્યાં ક્યાં ગામ આવ્યું કુંજણિયાથી ફલાણી રેકર્ડ વગાડો, ફરમાઈશ મૂક્યો જુમલી કલૈયા. અક્ષરધામ છે, જુમલી કલૈયા નથી. તમે કયો માની જાય કોઈ, અમે શ્યાની નથી કે તમે કયો રેકર્ડ વગાડવા માંડી જાય. એના વાજા બીજા છે, કાન ફૂટી જશે. જે તો એક ઝબકારો નથી થયો, બીજા કરો એનો ઝબકારો થશે એટલે આંખ જશે, સાંભળો છો તો કાન જશે, કઈ મળશે હશે. અંતનું બીજું આવ, અંતનું બીજું વતનામ હશે, એ જ છે. છોડી નાખશે, સમજાશે જ નહીં આખી.
વાત જ નહીં સમજાય શું કહેવા માંગે છે. પણ પોતે જ કે છે કે આ વાત દેખાય છે જાડી પણ અતિશય ઝીણી છે. સમજો હવે ગોતો તમે તો જાડી ને ઝીણીમાં પહોંચી ગયા. આ કઈ ગાયની વાત કરે છે? જાડી ગાય ને ઝીણી ગાય વાતની વાત કરે છે. વાત એ તો એના સ્વરૂપમાં એ જ થઈ ગયું. એની બધી વાતમાં આ પડી ગયો. પછી એવી બુદ્ધિ દે કે આ બધું એની મેળે સૂઝવા મળે. ગોતવાથી ન જણે. અમારી તો નજર જ એવી છે જે સર્વેનું સારું થાઓ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. તે શા સારું જે હું તો ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વે ક્રિયાને જાણું છું. બધું જાણે છે, સર્વજ્ઞ છે એ તો બરોબર, પણ ત્રિકાળજ્ઞ છે. આગળ થઈ ગયું શું એ તો જાણે જ છે. અત્યારે થઈ રહ્યું છે એ જાણે છે ને હવે શું થવાનું છે એ ખબર છે. તો એને જે ચિંતા છે, એને જે દુઃખ છે, તો તકલીફની વાત છે. રામચંદ્ર જ જાણતો હતો કે આ બધા રાજ તિલકની વાત કરે છે, પણ કાલે મારે વનવાસ જવાનું થયું. એના ચહેરા ઉપર હાસ્ય નતું, બાકી બધા આનંદમાં હતા. કેટલો ઉત્સવ સમય દેવાબત્તી કરી નાખ્યા હતા આખા અયોધ્યાની અંદર. રંગોળી પુરાતી હતી, બધા ગીત ગવાતા હતા વધામણાના. રામને કાલ રાજ તિલક થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બોલે જાનકીનાથ જાણતા હતા મરવાના નહીં જાણે. એ જ્ઞાન શું કામ? આપણે લગ્ન લઈ લીધા હોય બસ સોમવારે જાણવું પડશે અને મંગળવારે પહોંચી રાતના જ વિદાય થઈ જશે. ગુરુવારે આવી જશે. બધી વગર બાપ જ મરી ગયું. એવું જાણતા હોય. સ્વામિનારાયણની ખબર હોય કે આ મંગળ નથી જોવાનું, સોમવાર અત્યારથી સોમવારે વિચાર કરો. કેને દુઃખ છે? આપણે છે કે એને છે? આ સર્વજ્ઞપણું કોઈ લેવું નહીં, મરી રહી. જી જાણે છે એને એમાં સુખ નથી. મહારાજ કોકને આપ્યું અંતર્યામી શક્તિ. તમે કઈ સુખ છે? સુખ ખાલી ભગવાનનું સ્વરૂપ હોય. અરે આ તો ક્લોઝ સર્કિટ છે એટલે આવી વાતો થાય. તો થાય નહીં, તો બધા આમાં એટલે કઈક કરી નાખે. આ તો એક કુટુંબ થઈ ગયું છે આપણું. અને એકબીજાના સુખ દુઃખમાં સુખ દુઃખ થાય. સારું સાંભળીએ તો મજા આવે. ભાઈ આનું સારું થયું, સારું અને ખરાબ થયું તો દુઃખ થવું છે. તારે હું એની દશા જુઓ ને. મૂળાક્ષરમાં અપેક્ષિત અંગ જેવી હેમાં તો ઈસુરોથી પણ ક્રોસ છે, જેના ઉપર માનવ પોતાની તમામ ભૂલો કાઢી છે. કેટલી સમજી ગયા છે સ્વામિનારાયણ. કોઈ છત્રી રાખે, કોઈ ટોપી રાખે, કોઈ ગલેફ રાખે, કોઈ ખમીસ રાખે, કોઈ બનિયન રાખી દે, વાસ મારતું. આ છે સ્વામિનારાયણ. વાય ડુ આસ્ક હિમ? હી નોઝ. ભૂત ભવિષ્ય વર્તમાનનું બધું જાણે એને ભૂત કયો જ શું કામ? કાલા બધા ભક્ત જ છે, એ કેવાના ભક્ત છે. સાચા ભક્તો કોઈ જગ્યાએ નહીં ભગવાન. તમારું તો મહારાજ આમને આમ ફૂલ તમે કરજો. વાત અગોતેરા કાળમાં મહારાજ વિસનગર ગયા. રજપૂત હતા ભક્તો, કારણ કે બધા કઈ કડવી જ નતા. ગામના મોવડી હોય એ મહારાજના સત્સંગી. મહારાજે તો કહી રાખ્યું હતું ભાઈ તમે આ ઢોર ઢાકર વેચી નાખજો, ઘોડા બોડા કાઢી નાખજો, કાળ પડવાનો છે. કારણ કે એને ખબર હતી બધું વેચીને અનાજ ભરી રાખ્યું. 12 મહિના 2 મહિના સુધી અનાજ પાકશે નહીં ને ક્યાંય મળશે નહીં. રજપૂત એમ કહેવાય ક્યાં ઘોડા વેચવા ને ક્યાં જવું? બધા પાછા પોતાના સ્વભાવ હોય ને કુળના,
ગ્રાસિયા, અમદાવાદ, શક્તિ, ભોગ માંગે છે, આવા સ્વામિનારાયણ થઈ ગયા. વેચાની મહારાજ તો પાછા ગયા. હવે તો કાળ ચાલુ થઈ ગયો. મહારાજ ત્યાં ઘોડાને બીજું તો કઈ ને રાખ્યું, વહેંચીને ખવડાવીશ શું? ઘાસ નથી પાકવાનું, અનાજ નહીં પાકે, ઉપરાંત એને ખવડાવવાનું. મારું કોઈ માન્યું નહીં ને. કેટલા દાણા છે? મહારાજ 20 મણ છે. મહારાજ કે ખલાસ થઈ જશે પછી તારા ફાંદામાં શું હોય? બીજો બ્રાહ્મણ તો માગી ખાશે, તને માગતા નહીં આવડે તો પૂછશો. ગ્રાસિયા જીંદામાં હાથ લાંબો કરીએ નહીં. અરે તારે આખા લાંબા થઈ જવું પડે. ગ્રાસિયા હાથ લાંબુ ન કરે. ભરીશું આ તો માગી ખાશે બ્રાહ્મણો થઈ. બોલા એવું સરસ કીધું. રામબાણ પ્રસન્ન થઈ ગયા મહારાજ. મહારાજ ગણે ને ત્યાં અનાજ પડ્યા રહે છે, બે મૂકી દે. આ હાલે તેટલે વાર જીવાડજો, પછી ખેડી જાજો. મારા એમ ન કીધું કે મહારાજ વરસાદ વરસાવી ગયો. વોટ આર અન્ડરસ્ટેન્ડિંગ. પ્રસન્ન થઈ ગયા મહારાજ. આ બધા લઈ જવા પડશે. ઘરમાં 10-15 જણા હતા. શું કરીએ મહારાજ? ઘણા ત્યાં અનાજ પડ્યા રહીએ છે, પોતે દેહ મૂકી દે છે. હાલે એટલી વાર રાખજો, ખેડી જાજો મહારાજ. બીજું શું? તમારી આજ્ઞા નથી માની એ વાત સાચી. વેચી નાખો જતી રહે. મહારાજ ગાલ બતાડ કોઠી તારે. કોઠી મોટી હોય ને ઢાંકી દીધું. નીચે છાણેથી કાઢજો. છાણેથી 12 મહિના સુધી અનાજ હલાવ્યું મહારાજ. આવું કરે તો કે એને એવું કર્યું. મારે ક્યાં કેમ નથી કરવું? મારે કેમ ભગતને કેવું પડે છે 5 કિલો લોટ લઈ આવજો, જળી લેજો? કોના જેવી શ્રદ્ધા છે? કીધું છે ખેડી જાજો. These are all incidents I caught because કે નોખી રીતે સ્વામિનારાયણને લેવાના છે. લઈ લીધા છે ખોટી રીતે લીધા છે. ને હવે પછીનો જે જમાનો આવશે 10 વર્ષ પછીનો, એમાં તો આ કોઈ વાત નહીં હાલે. કોઈ કેનારું નહીં હોય. આમ બટન દાબી દેશે એટલે માળા ફેરવી ચાલો. ઓમ સ્વામિનારાયણમ, ઓમ. હમણાં ઘડિયાળ નીકળું છે એવું ચાલુ કરી દઈશું. શ્રીજાન સ્વામિનારાયણમ, હરે કૃષ્ણાયનમ બોલ્યા જ કરે છે. માળા ફેરવી મટી. હે બંધ બંધ. 1100 કિંમતની કેક કીધી ને જાત્રા જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે કે 6 વાગ્યા કહું કે દ્વારકામાં તો સ્વામિનારાયણ મળે. એ વખત એની કિંમત કેટલી આવી જાય. એ વખત આપણે ધૂન કરવી ક્યાં બોલ્યા કરે છે ને. થાકી રહ્યા આપણે ધૂન કરી થાકી રહ્યા, ઓલું બોલા કરે. બોલ્યા જ કરે છે આપણે સાંભળ્યા એવું મારું ન લેતા હો. ના ના 2200 માં તો એ મળી ગયો. તો એથી સસ્તો છું, કઈ દેવું જ નથી પડતું. બોલ્યા કરે ઓમાં તો હજી ખર્ચો છે 2200 નો. તો આમાં આને કઈ નથી દેવું પડતું. બોલ્યા કરે આપણે સાંભળ્યા કરવાનું. હે એવું ન કરતા. મહેનત કરીને આવું છું. ટિકિટ બતાડું? ટિકિટ લીધી છે, ફેંકી દીધી કાઢું. રાખું છું ટિકિટ, ખર્ચી ના આવું છું. એવું ન કરતા. હા બોલ્યા કરે. આવશે આવશે બધે. એ આઘું નથી. ઉલટા એવા આવશે માણસ કે મહારાજ 1 મિનિટ ઉભા રહો, તમને સ્વામિનારાયણ બતાડી દઉં. એવું કઈક રિફ્લેક્શન કાઢશે અરીસા બરીસા લઈને, લાઈટ લઈને, તો મહારાજના પ્રકાશથી વધુ પ્રકાશ અહીં બતાડી દેશે. મારા પદ લાઈટ નાખી જો આ અનંત કોટી સૂર્ય ચંદ્ર નું તેજ છે. આ શું વાત ઉભા રાખી દેશે. હું કેવું સાચો આવ્યો છું, આ તું મૂર્તિને કે અમે કરી નાખી. બોલ્યા કરે, બોલી નાખ્યું. વાત સાચી તમારી. બોલ્યા કરે, આપણે સાંભળ્યા કરવાનું. હા મહેનત પડે છે મને બાપા. પડે જ ને.
પડે ભલે પડે ભલે ભલે પડે હે હા પડે બધા બેઠા બેઠા. અરે હું તો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વે ક્રિયાને જાણું છું અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ અને અત્યારે અહીં બેઠા એટલે મહારાજ સ્વામી છે જ. વચનામૃતની કથા વંચાતી હોય, શ્રીજી મહારાજની ઉપસ્થિતિ હોય, એને જ કઈ એના માટે કઈ ઘાટ ઘડીને આવવાની જરૂર નથી. અક્ષરધામમાં હોય તોય ત્યાં બેઠા તકે આ બધું સાંભળે. એટલે તો એ ભગવાન છે, એટલે એને ભજીએ છે. આપણા જેવા હોય તો કોણ ભજે? ઘણા વખતે દેખાણા એવું તો અહીંના માણસોને કહેવાય. ક્યાં છો? આજકાલ અમદાવાદ રહું. ઠીક, હા અહીં જ છે અને છતાં દેખાતા નથી. કેવા છે મારા? ક્યાં છો પૂછો એમ કે છે, ડોબા તું ક્યાં છો? મિત્રતા કેળવવાની છે, આપોપું કેળવવાનું. એ બાજુ નથી, મિકેનિઝમ નથી, એ ઓટોમેશન નથી, એ ઓટો યુનિટ છે. એના જેવું કોઈ નથી. પાછું આ ઓટો યુનિટ ને ઓટોમેશનમાં પાછું લપ પડશે, રહેવા દે, તકલીફ છે. અરે આ ભરતભાઈ, જે આમ તો કરો તમે, આટલા બધા પૂલ કરો છો ને ગજર નથી નાખતા. હા કાંઈ વાંધો નહીં. જે સ્વામી, જે સ્વામી, જે સ્વામી, જે સ્વામી. કેમ છો? મજામાં? રમણલાલ કેમ છો? મજામાં. જે સ્વામી તમને મળે છે કે નહીં? હા મળે. મહેન્દ્ર જમી મહેન્દ્ર કેમ? એક સપ્તાહ હતી ને, સપ્તાહ થઈ ગઈ, પારાણથી ગઈ. ચંદનભાઈ બધા નિશાળથી ગઈ પારાણ ત્યાં ગયા, શનિવારે ત્યાં ગયા. ક્યાં છે? શનિવારે ત્યાં ગયા. આજે પૂરા કેટલા ને ત્યાં રોકાતા. બે થી સારું સારું સારું. જે સ્વામી કેજો બોલો. અરે અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ અને માતાના ઉદરને વિશે હતા તે દિવસે પણ જાણતા હતા. હવે આ પેરેલલ છે, મધ્યનું 13મું અને આ એમાં આવું કીધું છે. અને ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા, કેમ કે અમે તો ભગવાન જે શ્રી નારાયણ ઋષિ તે છીએ. એ છે આ પધરાવ્યા ભલે, હું એ છું. અને મહાપાપ વાળો જીવ હશે ને અમારે આશરે આવશે ને ધર્મ નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ. મહાપાપ વાળો એક જન્મમાં કેટલા થઈ થઈને પાપ થાય, અનંત જન્મ કર્યા છે. ક્યારેક ખૂન કર્યા હશે, ક્યારેક ચોરી કરી હશે, લૂંટફાટ કરી હશે, ગાય કાપી નાખી હશે. બધા મહાપાપ. બ્રહ્મહત્યા કરી હશે. આ વખતે મોકો પડી ગયો છે, એનું સરણું સ્વીકારીએ તો બધું માફ કરી દઈએ. માગ શું કરવું? એવા થવું કે આપણે કઈ થાય એ પોસિબલ નથી. છે સ્વામિનારાયણ આશરો હોય તો શું કરતા હતા ગોપાલ સ્વામી? લાડુબા જીવુભાઈ શું કીધું? જસુભાઈ શું કીધું? પોતાનું માગ્યું. રજપૂત ગયો જસુબા પાસે, દાદા ખાતરના બીજી વારના પત્ની પાસે. કેમ છે ભાઈ? સારું છે, બધું બરોબર છે. 100 શેર માટેની ખોટ છે, છોકરું નથી કાંઈ. અત્યારે તો વાંધો નથી, અત્યારે છોકરાઓ ત્રાસ છે કે મારા હાથ ટોપર. અત્યારનું તેમ હતું, છોકરું ન હોય તો ગઢપણમાં કોણ? કોઈ ત્યારે વૃદ્ધાશ્રમ ખોલતા નહીં, હવે ખુલી ગયા. આપણે વાંધો નથી દાસભાઈ, કઈ તકલીફ નહીં પડે. દાખલ થઈ જાય તો વૃદ્ધાશ્રમમાં હાલી. ગમે ત્યાં એપ્લિકેશન કરી વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ જાઓ.
તો ત્યારે હતા જ નહીં, એટલે બચાડવાની ચિંતા હતી. જસુબાન કે બધું છે, કે આ સવાસેર માટીની ખોટ છે, ગળ કાઢીને બે સોપારી લીધી. તો સોપારી ઓલો જોવા માંડી જાય, સોપારી લીધી એમાં શું, છોકરું માંગ્યું છે નાની સોપારી લીધી. એટલે કે જો શું કે હું કોણ છું ખબર છે? સ્વામિનારાયણ વહુ છું. દાદા ખાતર પેલા હાથેવાળો મેં એના હારે કર્યો છે, જા બે છોકરા થશે તને. માલ છે ને આવા થવું જોઈએ ને, એનાથી માગ માગ કર્યા કરીએ રાખવાની જેમ ભીખ. ત્યાગ કર્યા પછી, મૂકી દીધા પછી નાગજીને શેઠ કેવો પડે છે સાધુ હોય હદ છે ને. શું કામ? અમેરિકા જવું, આખી જિંદગી ફળાહાર કરવાનો સંકલ્પ કરવા વાળા મોકલાવી દો. થોડી બરસ બોલો ગાંડો, જાઓ સત્સંગ પ્રચાર કરી આવો. આ તાકાત જોઈ છપ્પન ઇંચની છાતી નાગજી ખોપાળા વાળાને ગાંડો કહેવા વાળાને. I don't care. સ્વામિનારાયણની વિશ્વાસ રાખો ને. આનું કીધું બધા બોલા માના ઉદરમાં આવ્યા મોર પણ હું જાણતો હતો, હું તો આ છું, મારો આશરો કરશો એને અનંત ઘણા પાપ હશે એમાંથી મુક્તિ અપાવી, 10 દુકાળનું દુઃખ હશે હું કાઢી નાખીશ. એમાં વિશ્વાસ નહીં. કોકને શેઠ કેવું પડે છે. સાધુ થઈને કોઈને શેઠ કેવું નથી કે ત્યાગી કેવો જ નથી. ને અમારે આશરે આવશે ને ધર્મ નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. હોય 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 એ કલ્પનામાં નથી આવ્યું એટલે પછી એની મહત્તા નથી લાગતી. અક્ષરધામ બૂઠો કરી નાખ્યો શબ્દ નથી, મરી જાય એટલે ધામમાં ગયા એટલે આપણે ગયા એમ આપણે જાશું ધામમાં જવાનું. ઈઝી છે આ મળવું, ઈઝી છે. બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેસાની જાય. એ આપણે એન્ટ્રી આપે. સામાન્ય જીવ છે, કઈ થયેલું નથી એને અહીંયા ઈ જ જોતો. હમણાં એનું જઈ દીધું 2000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય, એટલે પાછળ 2-3 રૂમ હોય, આ જોઈ છે. તો એને માટે સગવડ કરી છે. કરો જેમ બધા કરે છે એમ કરો, તમને આપશે. કર્મ કરશો તો મળશે, હું ન મળે. અરે ને હવે તે અક્ષરધામના સાંભળજો, આ બધું સાંભળજો. એમને એમ સાંભળ્યા કરો છો એમને ચાવી નથી. આ આના પછવાડે 40 વર્ષની તપશ્ચર્યા છે. 8ના નંબર વધી ગયા છે, ધંધા પાણી બંધ કરી નાખ્યા. બહુ મોટો વેપાર કરતો હું એ બંધ થઈ ગયા. અહીંયા થયું છે. તમને એમ બોલું 2200 રૂપિયાનું આવે છે, વગાડી નાખ્યું વાજુ, એવું નથી. આ વાજુ આ ધ્યાન દઈને સાંભળજો. આપણે એવું સાંભળ્યું છે, એવું આ ધ્યાન દઈને સાંભળજો. કારણ કે આમાં કાંઈ પૈસો નથી લાગતો ને, તો પછી એટલી કિંમત નથી એવું ન સમજતા. કશું નહીં, એને કિંમત નથી. એ કે હું આ કરું તો થાય ને. સાધુરામ તો ઘણા બોલાવે શું થાય? અરે એમ હું જાઉં નહીં ક્યાંય ભાઈ. એને બિચારાને કીધું કે જોશું ફોન કરજે. બધા પણ તેડી જવા તૈયાર. ઓલો મોરો ફ્રેશ છે એ તો બિચારા નવું ઘર લીધા, 2 વર્ષ થઈ જાય, જવાનો મોકો જ નથી પડતો. ક્યાં જાય આપણે? અહીં આવવું હોય ગુજરામણી થોડી કે સાધુ બાધુ હોય, ધોતી બોતું દેતા હશો તો આવીશું. ઉડાડે કઈ તો આવીએ. હે એ કેતો તમારે પધરામણી કરી તો કેવું છે? પધરામણી નું આ છે. અરે
એ કહેતો તો કાલે સાધુરામ કે રવિવારે ત્યાં રાખો તો બપોરથી હું તેડી જઈશ બધા જેટલા આવતા હશે એટલા. હવે ક્યાં બિચારા, એક તો આપણે ગાળ દેવાની ટેવ, અને એના ઘરે ખાવા બેઠા હોય ને ત્યારે ડોબો કરી અને ઘરના ક્યાં ખેરેલી આવ્યો છે પધરામણી કે નહીં કરાવી. હું તો ક્યારેય કહું હું તો કહું મારે તમે તો એ કેવા જન્મ લીધો જ મેં એને ઘરે ગયા હોય કે આ મૂર્ખ જેવા તો ઓલા બધા બિચારા કે રમેશભાઈ આવવાના છે કથા કરશું ને બધા હરિભક્તો આવવાના છે ને આપણે તો બેફામ બોલતા હોય કે ડોબા તો શું લાગે એમ કહ્યું કે આને ક્યાં બોલાયો અને કહેતા ન જાઉં સારું. અરે અમે અંધકારે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. ને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ પ્રથમ આવ્યા મહારાજ. ઓલા નરનારાયણ નહીં, અમે નરનારાયણ છીએ એટલે ઘૂસી ગયા બધા બદ્રિકાશ્રમ. એ આવ્યા છે એટલે પ્રથમ શબ્દ વાપરો છે. આ ઇન્ક્વાયર્ડ થઈશ કે વાય પ્રથમ શબ્દ વાપરો. પ્રથમ આવ્યા એટલે ઘડી ઘડી આવે છે નરનારાયણ છે. પછી સ્થિતિને પામેલા હતા, મુક્ત દશાને પામેલા હતા. આ યાદ કે વાય થઈશ પ્રથમ મહારાજ જે આવ્યા એ પ્રથમ આવ્યા. ઓલા નહીં, બદ્રિકાશ્રમ વાળા નથી આવ્યા. કઈ થઈ જાય ભેજા કઈ સમજાય. અરે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપને કરતા આવા. કયું બદ્રિકાશ્રમ? મહારાજે આ બધા તપ કર્યા જ્યાં જ્યાં ફર્યા એ બધું વન વિચરણ. ને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટિ કરવાને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેને સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે થઈને હવે આવ્યા. નારાયણ મુનિનું નામ હતું મહારાજ. સહજાનંદ ને નારાયણ નામ રામન છે. શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે એમ કહીને પોતાના જનને અતિમગ્ન કરતા આવા. આવું બધું બોલ્યા ત્યાં તો બધા મુલતાન થઈ ગયા હતા. સમજદાર બેઠા હતા ને બધા, અને સમજદાર ન હોય એને બુદ્ધિ તો આજ આપે ને. દ્રષ્ટિ કરી હશે, બધા એને સમજાઈ ગયું હશે. બોલધાન થઈ ગયા, ભૂલાઈ ગયું બધું ભાન, બધું બધું ખોઈ બેહોશી આવી ગઈ. કલીન થઈ ગયા. રીત થયા નહીં, બીજા થશે. હલો. અને વળી બોલ્યા જે અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ આરત છે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી અક્ષરધામના ધામી, ગોલોકના નહીં. હલો. અક્ષરધામના ધામી જે શ્રી જ્યાં નરનારાયણ સુધી સત્સંગ રહેશે ને ત્યાં સુધી આ વિખવાદ રહેવાનો. Those who go in inner circle may enjoy it. બાકીને બધા ઓલો રામલાલ જેમ ભલે બધા વાતો કર્યા કરે, આવી ગયા હોય કે ફટફટમાં ટિકિટ ન હોય કઈ, ગાડી એ બાજુ જાતી હતી બેસી ગયા. આવું તો રહેવાનું. ઈશ્વરના અસ્તિત્વ ઉપર હજી નક્કી નથી થઈ શકતું. તો આ તો એના પછીનું સ્ટેપ છે, કેવી રીતનું છે અવતાર અવતાર રહેવાના જ બધા અણસમજુ. અત્યારે જ છે, ભવિષ્યમાં કોઈ અણસમજુ જન્મવાનું જ નથી. બધા એ જ આવવાના જ હવે તો.
અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય બિરાજે છે. તે સારું મુખ્યપણું લાવીએ છીએ અને તે સારું અમે એટલા અમારું માટે મુખ્ય પણ લઉં છું, મારું સ્વરૂપ પધરાયું છે નરનારાયણ. તો કાયમ નરનારાયણ ની બદ્રિકાશ્રમ ની ને તપની ને એવી વાત કરું, કારણ કે મારો સ્વભાવ એવો છે. આ તો હું ગ્રહણ કરું છું જીવોનું કલ્યાણ થાય એટલે, બાકી મને તપ ગમે છે, ત્યાગ ગમે છે, વૈરાગ ગમે છે. વસ્તીમાં રહેવું મને ગમતું નથી. નિજાનંદના સ્વરૂપમાં મને મસ્તી છે. છતાં જીવોનો મોક્ષ કરવા માટેનું તમારે વચમાં રહું છું. બાકી ઈષ્ટને પ્રિય તો જ છે. ને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબંધ મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. હજી પ્રથમ આવ્યા એમ પ્રથમ પધરાવી. નરનારાયણના મંદિર નતા ક્યાંય, જગતમાં ક્યાંય નહીં. હો, લક્ષ્મીનારાયણ ખરા, સૂર્યનારાયણ ખરા, બદ્રીનારાયણ ખરા, નરનારાયણ નહીં. અને શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આજે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. શું કામ? અત્યારે આવ્યા છે, ત્યાં છે, બેઠા છે એટલે વિશેષ. જ્યાં આવ્યા હોય ત્યાં થઈ શકે. અરે અને પ્રત્યેક શ્રી નરનારાયણ તેને મેલીને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે. તે તો જેમ વ્યભિચારની સ્ત્રી હોય. પતી ગઈ વાત. હવે આ છાપે બેન કરી દો. આ છે નહીં, માન્ય નથી. ક્યાંથી માન્ય હોય? અરે તે તો જેમ વ્યભિચારની સ્ત્રી હોય તે પોતાના ધણીને મેલીને બીજા ચારને ભજે તેમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છે. આજે હું નથી આવ્યો, આ બધાય જે છે ગોપાલ મુક્તાનંદ બધા એની સામર્થ્ય મેં દાબી રાખી. અને કદાચ હશે તો એ તમને જણાવતા નથી. આઈ કમ વિથ માય ફોર્સ, વિથ માય યુનિટ. સેના લઈને આવ્યા તમારા. અરે અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો, તમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જશો. જ્યાં પોસિબિલિટી નથી, મોટા દેવતાઓ જઈ નથી શકતા, અહીંયા તમને સામાન્ય જીવને ઉકેડી જાય તમારું માનસો છે. ઓછી દયા છે, ત્યાં ફ્લેટ તો પડ્યો રહેશે. અરે અને તમે પણ એમ જાણજો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ હવે આવે રાખશો. છે, કલ્યાણ થઈ ચૂક્યું છે એવું મનાય છે, ખૂંચે છે બધું કર્મ. અને જ્યાં સુધી માયામાં હેત રાખ્યું છે ત્યાં સુધી આ મનાય નહીં. એમાં કઈ વાત નથી. ઓલું હેત તૂટે તો લાગે કલ્યાણ થઈ ગયું. કલ્યાણ મનાતું છે. અરે અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈ આવી પડશે તેથી અથવા સાત દકાલી જેવું પડશે. સાત દુષ્કાળ પડે, વર્ષ પછી વર્ષ પછી વર્ષ પછી વર્ષ દુષ્કાળ પડતા જાય. આવું જે દુઃખ થવાનું હોય એમાં અમે રક્ષા કરશું. કારણ કે કર્યું બધું એનું થાય. તો આવા લાલચું કેમ? એનું માને એનું જ કરે. સમદ્રષ્ટિ તો ન રહી. આ ગોથા ખાશું ને તે ભગવાનનું સ્વરૂપ સમજાશે. એટલા માટે આવ્યા છે કે એનું માનીને એમાં તો આ બધું સુખ નથી. શું કામ? પાંચ બે લાઈન પાસે એમ તો પોપાભાઈ રાત ક્યાં ભક્તિ કરવી.
એક બોલી શું કહે છે, ગૌમુખી લઈ લો ને એક માળા લઈ લો, સત્સંગનું લઈ લો, વાત પતી ગઈ, સત્સંગી થઈ ગયા. બહાર છે પોપાભાઈ ને રાત છે. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈ આવી પડશે. વિશ્વાસ રાખો કે નહીં કહેવાય? કાળ ને કાળ ન જાણે, કર્મ ને કર્મ ન જાણે, ભવિષ્યનો વિચાર ન કરે, ભૂતકાળને યાદ ન કરે, બધું કર્યું સ્વામિનારાયણનું થાય છે ને એ સ્વરૂપને હું ઓળખું છું. ભલે દર્શન નથી દેતા, ભલે દેખાતા નથી, તો there is somebody. એ કદાચ મને યાદ ન કરતા હોય, હું એને નિત્ય યાદ કરું છું. આને શ્રદ્ધા ભક્તિ કહેવાય. આ તો એક વાર અડધો કલાક ભૂલ કરી હોય ને કે કેમ દર્શન નહીં દેતા કર્યા? અનંત જન્મથી એનો વાંકું બોલતો આવ્યો છું ને હવે તું વખાણ કરીશ, ભોળા છે, ભોપો છે, ભગવાન છે, તું કે અનંત કોટી, એમાં એનું તારા કહેવાથી એનો કાંઈ ફરક નથી પડતો. મૂર્ખ, તું અનંત કોટીના કે કાંઈ ન કે, તું ઉઘાડા પગે હાલવા વાળો છે, એને કાંઈ જોતું જ નથી. તું શું કહેતો હતો એને? આઈના છે એ ધોતિયા બોતિયા ઓઢે. એવું ન વિચારતા હું આવું ક્યારે કે આને કાંઈ જરૂર નથી. આઈના હોય એને, આઈના હોય જરૂર પડે ધોતિયાની ને સાલ દે તું. આચાર્ય મહારાજને શું દે છે? ધોતું પહેરતા નથી આવડતું. સાલ, લોંગ કોટ, સફારી. સ્વામિનારાયણ આઈના છે તો આઈનું જોઈએ ને, શું છે એનું નથી, બધું એનું જ છે. ને એને તરછોડે નાખ્યું છે માયાનું કાર્ય કરી. આમાં કઈ મન જે પરિણામને પામે છે મારે જોતું નથી. અવિચાર છે એ તો તમારા પાસે જ છે. મારે બધું લઈને બેઠા છે, ક્યાં છે અમારા પાસે? એ તમે દો. તો આ પોતાનું અવિચળ જે સુખ છે એ દેવા માટે થઈને એ આવ્યા. અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈ આવી પડશે. કન્ડિશન નહીં મહારાજ, કન્ડિશન નહીં. ભલે ન માનીએ તમારું, છોકરા તમારા છે, આવું હેત તો કરો. બધી આજ્ઞા ક્યાં પડવાની છે? 3 દેહ ને 3 અવસ્થાથી નોખો ને આ લપ ન કરો, જેવા છે એવા લઈ જાજો. હે સસ્તામાં જોઈ તો એને કયો નહીં માં છે. ઉધરસ ખાઈ તો કપ સિરપ પાઈને લઈ જાજો, પણ ઉધરસ આવે છે હમણાં નહીં એમ ના હાલે. બસભાઈ કઈ 10 વર્ષથી છે ને ઉધરસ ક્યાંથી છે? હૈલા જ કરે છે. હવે એને કહે છે કે ના તો કપ સિરપ તમે લઈ આવજો, ખાઈ દો. ખો કરતા લઈ જાજો. ઓલો સુરો ખાતર કે મહારાજ મારે ઘોડા બોડા રથનું કામ નથી, ઢેડીને લઈ જાજો, પણ ગામમાં લઈ જાજો, ઢેડી લેજો. રથ બથ લઈને વાટું જોઈએ, બહુ મોટું કામ કરી નાખ્યું તો રથ લઈને આવે, હાથે લઈને અંબાડી ઉપર. હા એટલે હું સમજો માવત છે, હાથે લઈને આવજો. કદાચ આવે, કદાચ એમ આવે મહારાજ કે પગ છે મારો ને આવો સંકલ્પ છે તો આવો તો અડધુભા તરત જ અડધુભા થઈ જાય. જો મેં કીધું ને આવી ગયા. આપણું તો હાલે છે હો, ફક્ત આપણું આવી જાય, મારામાંથી આપણામાં આવી જાય અણદુભા. આ કોઈ આડુતરા ને આ બધા આ બધું મૂકીને ભક્ત થયા છે, કાંઈ યાદ નથી ને ભક્ત થઈ ગયા. લખું એ જ નામ હતું. આફત ને ઓલો ઉભો રહી ગયો, બોલ લખો. પછી કે બોલો બાપનો માંડો, બાપનું નામ માંડો હતું, લખો માંડો. અને પછી અટક હતી ભૂસો. આ બધું સ્વામિનારાયણ જ કરવાનું, લખો માંડો ને ભૂસો. આફત છે કઈ પાર. આ હું હસવાની વાત કહું છું, પણ આ જ થયું છે જીવાત્માઓનું. લખો માંડો ને ભૂસો બધા અણદુભાત છે. હે ડોહા, જ્યાં ન પહોંચે કીડી મકોડે ત્યાં અણદુભાત છેડા.
ચડ્યા એવા પડ્યા એનું બાપનું સરાવાને ચડ્યા તો રાજી થઈ ગયું માવડે. હે હેલાલ કાલ હતો કે નહીં? રહી ગયો તું કાલે. કાલની સભા તો ગજબ હતી. ડોબા રહી ગયો. હા દાસભાઈ, કાલ તો ખિલખિલાટ હતો. અડધુબાની જ વાત હતી એટલે તો આજ બોલ્યો. તું નતો એટલે શું થયું? પતી ગયું. હું કામ હાથમાં લઈને બેઠો મૂકને હવે ના. અરે અમારે અમેરિકા મોકલવાની છે. છોકરી મારી કે છે કે આ બાપા કથા કરે છે કે શું કરે છે? અરે અમારો દૃઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈ આવી પડશે, તેથી અથવા 7 દકાલી જેવું પડશે તે થકી રક્ષા કરીશું. અને કોઈ ઉગાર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે. ઓહો, આ જ છે તકલીફ. ઉગાડ્યાનો ત્યારે પણ હું રક્ષા કરીશ. અરે કોઈ ઉગાર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તો પણ રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાડશો તો ને સત્સંગ રાખશો તો, અને નહીં રાખો તો મહાદુઃખ પામશો. તેમાં અમારે લેણા દેણા નથી. ને અમે તો જગતમાં નથી માનતા એને સ્વામિનારાયણ શું કામ ચિંતા કરે? સર્વજીવ હિતાવહ એટલે સર્વજીવને પોતાનું સ્વરૂપ સમજાવીને છેલ્લો જન્મ કરી નાખે એ હિતાવહ. અન્યાય નથી. ને અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ને જુઓ ને આ જેતલપુર ગામમાં અમે કેટલા યજ્ઞ કાચું કર્યા. રાખ્યું. મારા શિક્ષાપત્રીમાં જ્યાં લખ્યું ને થોડુંક કાચું છે. વાંચ્યા વગર પણ જો તમે મોક્ષ કરતા હો તો જરા ઠીક હતું. ને આ બધા જે દીધા છે તમે એમાં થોડી લિનિયન્સી આપી હોત તો ઠીક હતું. કાંઈ કાચું નથી રાખ્યું. શું 212 કાચા છે? અમારેથી નથી થતું. 3 દેહ ને 3 અવસ્થાથી લોકો સમજવું એ મારા આ નથી થઈ શકતું. તો કાચું થયું. ઉપવાસ કરીએ છીએ પણ વૃત્તિ અનાજમાં છે તો કાચું થયું. એક પત્ની વ્રત ધારવાને કીધું છે ને ભાષણ કરનારો બબે લઈને બેઠો કાચું થયું. પછી ડોહા આ તો થઈ ન શકે તમારે આ તમને બીજી મળી નહીં એટલે ને તો કરી નાખ્યો મારા ઉપર. હવે ત્યારની વાત છે. હવે કોઈ સેવા બેવા કરવાળું મળી જાય ના ન કયો પણ કાચું છે થોડું. ક્યારે સમજા કહેવાય? मैं ठाठो कुछ और है ते ठाठो कुछ और मेरो ठाठ कुठाठ है ते ठाठो कुछ और. આવું જયારે થઈ પડે મારા અમારે બધાય મંતવ્યો ધારણા જે કઈ નક્કી કરી રાખ્યું છે મારા ભૂલ ભરેલું હોઈ શકે. તમે જે કહો છો એ બાળક સાચી જશે. જગતમાં કોઈ પણ વિશ્વાસ રાખવા જેવો હોય તો સ્વામિનારાયણ એમાં ડાઉટ નહીં કરાય. છતાં કરતા હશે એટલે મહારાજ કે તમે આ વખતે કઈ કાચી નથી. જે કર્યું છે તમારા ભલા માટે કર્યું છે. એને શું રસ છે? આપણે ગાળીનું પાણી પી કે ન થઈ શું રસ છે? આવું રીત રસ છે એ ન પીએ. ચીડે આવ્યા માખર જાતે જોઈએ સ્નાન પણ ન કરે. શું કાચું રાખ્યું? હાઇજેનિકલી બધું આપ્યું. સ્પિરિચ્યુઅલી પણ બધું આપી દીધું છે. એડહેરન્સ છે, વાસના છે, એમાંય બધું સમજાવી દીધું. કઈ કાચું નથી આવ્યું. વી હેવ ટુ એડહેર ટુ ઇટ. આપણે એનું અનુસરવાનું છે. કીધું થઈ ગયું એમાં જ્યાં સુધી કાચપ લાગે છે ત્યાં સુધી એનું સ્વરૂપ સમજાતું નથી. ને અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ને જુઓ ને આ જેતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાક વર્ષ થયા અહીં રહીએ છીએ.
અને જુઓ ને આ તળાવને વિશે અમે સર્વે સંત તે સહિત હજારો વાર નાયા છીએ. વૃંદાવન કરી નાખ્યું છે. અને જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ અને ઘેર ઘેર ભોજન કર્યા. અને આ ગામની સીમને ગામ તે વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. એમ વાત મહારાજ કરે છે. એટલામાં તો આકાશમાં એક મોટો તેજનો ઘોડો દેખાણો અને તે એક ઘોડાના 3 ઘોડા થઈ ગયા ને મોલ ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદ્રશ્ય થઈ ગયા. દ્રશ્ય થઈ ગયા, દ્રષ્ટા નહીં, અદ્રશ્ય. ઘડીક આકાશમાં દેખાઈને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે સર્વે કહ્યું છે, હે મહારાજ એ શું હતું? ત્યારે મહારાજે કહ્યું, જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ ત્રણેય દેવ નિત્ય આ સંતની સભાને નિત્ય આવે છે, કારણ કે આ એનો લોક છે. એટલે આવી શકે, અક્ષરધામમાં જઈ ન શકે. નિત્ય આવે છે. ઇન્ટ્રુડર છે બધા, ઘૂસણખો મુજાહિદ્દીન આવે છે, એનું છે એટલે આવી જાય. મહારાજ એમ નથી કીધું મારા સભાના દર્શન કરવા આવે. અરે નિત્ય આ સંતની સભાના અને અમારા દર્શન કરવા આવે છે. પણ આજ તો વિમાને સહિત હરી ઈચ્છાએ કરીને તમને દેખાણા. દેખાણો ચમકારો ઈ આવે છે, પણ ઘણી ઈચ્છા, અમારી ઈચ્છા હતી કે આજ તમે જુઓ, કારણ કે આવી વાત અમે કરી છે એ કદાચ ભૂલી જાઓ, પણ આ ત્રણને યાદ રાખજો. એ આવે છે આ સાંભળવા, તો તમને રહેશે કે આ વાત સમજવાની સાંભળવા જેવી છે. એટલી પૂનમ ન પડતા, એટલા સમય ન કરતા, એટલા ઉત્સવમાં ન પડતા. આ વાતમાં ધ્યાન રાખજો. કેનો સમયો કરે છે એ યાદ ન હોય. આ કઈ ચૂંટણી પ્રચાર નતા કરતા મહારાજ, મને વોટ આપજો. He was and he is self-appointed. એટલે કઈ કોઈ નથી કરવાનું. આ તો દયા કરીને એમ કહે છે, વોટ માગતા નથી. અરે ઇતિ વચનામૃતમ. આવી તે જેતલપુરનું 5મું વચન. સહજાન સ્વામી મહારાજ. ઇતિ શ્રી જેતલપુર પ્રકરણમ સમાપ્ત.